શું તમે જાણો છો દિવાળીના તહેવાર પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કેમ કરવામાં આવે છે? જ્યારે આ પર્વ ભગવાન શ્રીરામના અયોધ્યા વાપસીના સ્વાગતમાં ઉજવવામાં આવે છે. અસલમાં દિવાળીના તહેવારનો સંબંધ સતયુગ અને ત્રેતાયુગ બંને સાથે જોડાયેલો છે. સતયુગમાં આ જ દિવસે સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતું. એટલા માટે જ લક્ષ્મી પૂજાની પરંપરાનું સ્થાપત્ય થયું હતું અને ત્રેતાયુગમાં આ જ દિવસે ભગવાન રામ લંકાપતિ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફર્યા હતા અને તેમના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. તેથી આ તહેવારનું નામ દિવાળી પડ્યું હતું. ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે આ દિવસે માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન ગણેશનું પૂજન કેમ કરવામાં આવે છે. એક વખત માતા લક્ષ્મી ઉદાસ હતા કેમ કે તેમનું કોઈ સંતાન નહોતું. તેઓ દેવી પાર્વતી પાસે ગયા અને તેમને કહ્યું કે શું તેઓ તેમનો એક પુત્ર તેમને આપી શકે છે. ત્યારે માતા પાર્વતીએ ગણેશજીને માતા લક્ષ્મીના દત્તક પુત્ર તરીકે સોંપી દીધા. ત્યારે માતા લક્ષ્મીએ ગણેશજીને આશીર્વાદ આપતા કહ્યું કે હું મારી સમસ્ત સિદ્ધિઓ અને સમૃદ્ધિ ગણેશને પ્રદાન કરું છું. આજથી મારી સાથે સાથે ગણેશજીની પૂજા પણ અનિવાર્ય રૂપથી કરવામાં આવશે.